ચકચારે ઇસ્કોન બ્રિજ અકસ્માતનો કેસ તથ્ય પટેલની જેલ મુક્તિનું બીડું લઈ પરિવાર જેલ પહોંચ્યો હોય તે પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ મળ્યા। આરોપી તથ્ય પટેલને શરતી જામીન મળતા જેલ મુક્તિની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। તથ્ય પટેલ દેશ નહીં છોડી શકે અને પાસપોર્ટ જમા કરાવવો પડશે। ફરી ગુનો ન થાય તેની તકેદારી રાખવા કોર્ટનો આદેશ છે। સમયાંતરે હાજરી પુરાવવા કોર્ટનો પણ આદેશ છે। આ સાથે તથ્ય પટેલના સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા હોય એ વાત સામે આવી છે। હમણાં જ શરતો ડિસાઇડ કરી છે નામદાર સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ કે એક તો પાસપોર્ટ જમા કરાવી દેવો, પૂર્વ પરવાનગી વગર ભારત રાજ્યની હદ છોડવી નહીં અને ફરી વખતે આવા કોઈ કૃત્યોમાં સંડોવાવું નહીં, એટલી કન્ડિશનો મૂકવામાં છે। 10,000 રૂપિયાના બોન્ડ અને સ્યોરિટી લીધા છે અમારા પાસેથી અહીંયા હાલ। સંવાદદાતા મિહિર સોની ફોન લાઈન પર। મિહિર, આખી જે ઘટના છે તથ્ય પટેલની 9 લોકોને ભરખી ગયો આ શખ્સ આખરે કેટલા દિવસના જેલવાસ બાદ તે બહાર આવી રહ્યો છે? જે પ્રકારે શરતો સુપ્રીમ કોર્ટે મૂકી છે, કઈ કઈ એવી મહત્વની શરતો છે જેનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે? બ્રિજ અકસ્માત કેસ કે જે વર્ષ 2023ના 7મા મહિનામાં આ બન્યો હતો અને જેમાં 9 લોકો નિર્દોષના મોત નીપજ્યા હતા કે જેમાં તથ્ય પટેલે પોતાની પૂર ઝડપે ગાડીથી આ બ્રિજ ઉપર રહેલા લોકોને અડફેટે લઈ અને ત્યારબાદ તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને 2 થી 3 જેટલા હજી પણ એ ગંભીર રીતના પીડાઈ રહ્યા છે કે જેમને તેમના જે શરીરના અંગ છે તેમાં પણ ખૂબ નુકસાન થયું હતું અને તે લોકો જીવન જીવી રહ્યા છે। એટલે આ સમગ્ર કેસને લઈને તેને આ તથ્ય પટેલને અહીં જામીન છે તે નામંજૂર થયા હતા અને ત્યારબાદ તે લોકો હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ ગયા હતા અને સુપ્રીમ કોર્ટે જામીન મળતા જે શરતી જામીન આપવામાં આવ્યા છે જેમાં 1 કરોડના બોન્ડ ઉપર તેને જામીન મુક્ત કરવાનો જે શરત છે તે કરવામાં આવ્યું છે। આ સાથે તેને દેશ ન છોડવો અને ત્યારબાદ તેનો પાસપોર્ટ છે તેને જમા કરાવી રાખો, તે તમામ શરતોનું પાલન છે તે કરવા માટેનું સૂચન છે તે કરવામાં આવ્યું છે। આ સાથે જ અન્ય કોઈ પણ આ રીતનો અકસ્માત કે આવા કોઈ પણ ગુના ન કરવા માટેની તેને ખાસ જે છે શરતો છે તેનું પાલન છે તે કરવા માટે કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેનું આ શરતો બાદ જે નીચલી કોર્ટમાં તેનું આ બીડું છે તે બન્યા બાદ તેના વકીલ દ્વારા સીધા જ તે સાબરમતી સેન્ટ્રલ જેલ છે તે બીડું આ સાબરમતી જેલ પહોંચાડ્યું છે। એટલે હાલ જેલ પ્રશાસન દ્વારા આ બીડુના આધારે તથ્ય પટેલની જેલ મુક્ત માટેની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે અને થોડીક જ વારમાં આ તથ્ય પટેલ કે જે 9 લોકોના નિર્દોષ લોકોના જીવ લીધો હતો તે હવે 3 વર્ષ બાદ તે બહાર છે તે આવશે અને ત્યારબાદ તે અહીંથી તેના પરિવાર પણ અહીં જોવા મળી રહ્યા છે। એટલે હાલ આ સમગ્ર કેસમાં હાઈકોર્ટે ખૂબ જ સૂચન કરવામાં આવ્યું છે, તમામ શરતો છે તેનું પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જે 1 કરોડના બોન્ડ ઉપર જે જામીન મુક્ત કરવામાં આવ્યા છે તેમાં પણ તેના પરિવારજનોએ જે સમય માંગવામાં આવ્યો છે કે જે થોડાક સમય બાદ એટલે કે 1 થી 2 અઠવાડિયાની અંદર આ પૈસા જમા કરાવવા માટેનું, એટલે જો આ 1 કરોડના જે બોન્ડ છે તે ભર્યા નહીં ભરે તો તેને પાછું આ જામીન રદ છે તે થઈ શકે છે। એટલે હાલ તો આ સમગ્ર જે પ્રક્રિયા છે કોર્ટની પૂર્ણ કર્યા બાદ હવે સાબરમતી જેલ છે તે બીડું પહોંચ્યું છે અને થોડીક જ વારમાં તેને જેલ મુક્ત કરવામાં આવશે। બિલકુલ આભાર મિહિર સમગ્ર માહિતી બદલ। હવે થોડીક જ વારમાં તથ્ય પટેલ જેલ મુક્ત થશે। એ શખ્સ તથ્ય પટેલ કે જેણે 9 લોકોનો ભોગ લીધો હતો અને ત્યારબાદ હવે 1 કરોડના બોન્ડ અને સાથે જ શરતી જામીન પર તે જેલ મુક્ત થવા જઈ રહ્યો છે।